ઘણા લોકો મને પૂછતા હોય કે તને કઈ વાતનો અભિમાન છે, તો આવા ઉનાળામાં કચ્છમાં રખડું હોઉં એ ઇકો ગાડી લઈને. રામ રામ ડેર અને વેલકમ ટુ દેશી મિની બ્લોગ. હવાના પોરમાં જોઈ લો ભાઈબંધના રૂમે તૈયાર થઈ ગયો છે. દેખાડો કરવાવાળું એપલનું સફરજન તમે જરીક જોઈ લેજો. ત્યાંથી અમારી બદુડી એટલે કે ઇકો ગાડી કાઢીને પૂગી ગયા ભુજમાં. ભુજમાં તો બધી જગ્યાએ ભાઈ નાસ્તાની રેકડીઓ દેખાય, એમાં ખાસ દાબેલી. તો દાબેલી ખાધા વગર આપણે રહી. બહુ મસ્ત દાબેલી હતી યાર. દાબેલી ખાઈને બીજા ભાઈબંધના ઘરે ગયા અને ત્યાં તમને દેખાડું એક બેસ્ટ સિંગર. આવા તડકામાં ભાઈબંધ જોઈ લો ફાકી ખાઈ છે અને અમે ત્રણ ભાઈબંધ નીકળી ગયા, પણ ગરમી એટલી છે ને એસી ફૂલે ફૂલ ચાલુ હોય તોય જોઈ લ્યો માથામાંથી પરસેવો નથી ઉકાતો. કચ્છનો તડકો એટલે કેવો પડે. પૂગી ગયા અમે રવાપર ગામે અને આનો નાસ્તો બહુ ફેમસ છે, તો અમે મગાવી લીધું સ્પેશિયલ કચ્છી સમોસા. આટલા સમોસા ખાધા પણ આના જેવો સમોસા મેં મારી લાઈફમાં ક્યાંય ખાધું નથી. તમે કોઈ વાર કચ્છી સમોસા ખાધો મને ખાસ કમેન્ટ કરીને કહી દેજો. અને અહીંથી અમારે જવાનું છે માતાના મઢ તરફ. આવી ગયા માતાના મઢે અને આ હે માતાના મઢની ગલીઓ. અને આ ભાઈબંધ હું એવા વિડીયો બનાવતો હે. આ હે આપણા આશાપુરા માતાજીનું મંદિર અને હું જરીક અંદર દર્શન કરતો આવું. મેં અંદર મસ્તીના દર્શન કરી લીધા હે. કમેન્ટમાં જય આશાપુરામાં લખી નાખજો.